નવું વર્ષ ચાલુ થઈ ગયું છે છતાં પણ નથી સુધરી રસ્તાની સ્થિતિ। ભાવનગરમાં ખરાબ રસ્તાના કારણે લોકો હેરાન પરેશાન છે। દિવાળી સુધીમાં રસ્તા રિપેર કરવાની સૂચનાઓનો કોઈ જ અમલ થતો નથી। સૂચનાઓ ભલે આપવામાં આવી હોય પરંતુ જે અધિકારીઓ છે તેઓ ગણકારતા નથી। સુભાષનગર, ભરતનગર, દેવરાજનગરમાં રસ્તા બિસ્માર છે। અન્ય વિસ્તારોમાં પણ ખરાબ રસ્તાનું રિપેરિંગ હજી સુધી થયું નથી। ત્યારે જલ્દીથી રસ્તાઓનું રિપેરિંગ કામ થાય તેવી લોકો માગણી કરી રહ્યા છે। આજીજી કહી રહ્યા છે કારણ કે આના સિવાય લોકો બીજું કશું કરી શકતા નથી। કારણ કે વારંવાર કહેવામાં આવે છે સીએમ દ્વારા કે રસ્તાઓ રિપેર કરવા જોઈએ અને દિવાળી પહેલા રસ્તાઓ રિપેર થઈ જશે તેવા આશ્વાસનો ઘણી બધી વખત મળે છે પરંતુ તે માત્ર આશ્વાસનો હોય છે અને રસ્તા પર કોઈ જ કામ થતું નથી। ખાડાવાળા રસ્તાથી લોકો એટલા બધા પરેશાન છે કે લોકોએ હવે આ બાબતે બોલવાનું પણ છોડી દીધું છે કારણ કે તેમને ખબર છે કે આ વિશે કહીને પણ કશું જ થવાનું નથી। સીએમ સાહેબ આવ્યા હતા એની પહેલાં એ કહી ગયા હતા કે દિવાળી પહેલાં આ બધા રોડ બધા બની જશે પણ હજી સુધી બન્યા નથી। એનું કારણ કે હજી આ લોકોના ઘર પાસે એવા ખાડા ખોદી નાખ્યા છે કે ચાલવા બાલવામાં બધી એટલી તકલીફ પડે। વાહન વ્યવહાર એટલો બધો અહીંયા ટ્રાફિક થઈ જાય અને ધૂળ રોડ રસ્તા પર એટલી બધી ધૂળ ઉડે ને કે એનાથી લોકો બીમાર પડી જાય છે। અરે અત્યારના તો એટલી તકલીફ પડે કે સામેથી વાહન આવતા હોય, ટ્રાફિક થતો હોય, છોકરાઓ આવતા જતા હોય। સ્કૂલ અત્યારે બંધ છે એટલે વાંધો નથી પણ સ્કૂલ ચાલુ થઈ જાય પછી આની આ પરિસ્થિતિ રહેશે તો શું થશે? સીએમ સાહેબ કહી ગયા કે દિવાળી પહેલાં થઈ જશે પણ હજી સુધી થયું નથી। વિકાસ એ સતત ચાલતી રહેતી પ્રક્રિયા છે અને કોઈ પણ શહેર જિલ્લાનો વિકાસ છે એ રોડ રસ્તાઓના કારણે થઈને થતો હોય છે। ખાસ કરીને ભાવનગરની વાત કરીએ તો દિવાળી પૂર્વે જે રાજ્યના મુખ્યમંત્રી છે તેણે તમામ જે રોડ રસ્તાઓના કામો છે એ દિવાળી પૂર્વે પૂર્ણ કરી દેવા માટે થઈને સૂચના આપી હતી પરંતુ ભાવનગરની વાત કરીએ તો ભાવનગર શહેરના અનેક રસ્તાઓ છે, સુભાષનગર, ભરતનગર, ટોપ 3 સર્કલ, દુખીશામ સર્કલ સહિતના જે રોડ રસ્તાઓ છે તેની હાલત છે ખૂબ જ કફોડી છે। દિવાળી પૂર્વે જ જ્યારે શાસકો છે તેણે લોકોને બાંહેધરી આપી હતી કે દિવાળી પૂર્વે તમામ જે રોડ રસ્તાના જે કામો છે એ પૂરા થઈ જશે પરંતુ આપ જોઈ શકો છો કે જે આ રસ્તાઓના કામો છે હજુ યથાવત છે। જ્યાં ત્યાં ખાડા નજરે પડી રહ્યા છે। રસ્તાઓના કારણે થઈને રાહદારીઓ છે અને સ્થાનિક લોકો છે તેને ભારે મુશ્કેલીનો સામનો જે કરવો પડતો હોય છે કારણ કે રસ્તાઓ પર વાહનો પસાર થવાના કારણે થઈને ધૂળ ઉડતી હોય છે અને ધૂળના કારણે થઈને જે સ્થાનિક રહેવાસીઓ છે તેને પણ ખૂબ જ મુશ્કેલી પડતી હોય છે। ત્યારે આ જે તમામ કામો છે હવે નવું વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે શાસકો છે એ લોકોને જે રોડ રસ્તાની સુવિધા છે એ પૂરી પાડે એવી લોકો દ્વારા જે માંગ કરવામાં આવી છે। નવનીત દલવાડી, છી મીડિયા, ભાવનગર।